ખજોદમાં કચરાના પિરામિડ સર્જાઈ ગયા છે, પરંતુ મેયરને કામગીરી કરવામાં રસ ન હોય તેવા આક્ષેપ સાથે આજે કચરાના ફોટાવાળો પિરામિડ એવોર્ડ તૈયાર કરી મેયરને આપવાની કોશિશ વિપક્ષે કરી હતી। જો કે વિરોધનો સૂર વધારે ઉઠતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો। સુરતના ખજોદમાં કચરાના પિરામિડ ખડકાતા વિપક્ષે મેયરને ઘેર્યા છે। પિરામિડ જેવા ડુંગરોના ફોટા સાથેનો એવોર્ડ આપવાનો પ્રયાસ વિપક્ષે કર્યો હતો। મેયર વિરુદ્ધ વિપક્ષે અનોખો વિરોધ નોંધાવ્યો છે। કચરાના એવોર્ડથી હડકંપ મચ્યો છે। વિપક્ષ દ્વારા ખજોદ ખાતે રહેલા કચરાના ડુંગરોના ફોટા સાથેનો એક ખાસ પિરામિડ એવોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો। પિરામિડ એવોર્ડ મેયરને આપવાનો પ્રયાસ કરાયો હતો। વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો કે મેયર માત્ર ફોટો સેશન અને એવોર્ડ લેવામાં જ રસ ધરાવે છે, પરંતુ શહેરની ગંભીર સમસ્યાઓ પ્રત્યે બેદરકાર છે। વિપક્ષે આક્ષેપ કર્યો કે જ્યારે તેઓ મેયરને આ પ્રતિકાત્મક એવોર્ડ આપવા ગયા ત્યારે મેયર તેમને મળવાને બદલે ત્યાંથી નીકળી ગયા હતા। સુરતના ખજોદ વિસ્તારમાં આશરે 14 લાખ મેટ્રિક ટન કચરાના ઢગલા પડ્યા હોવાની માહિતી સામે આવી છે। રોજનો 2500 મેટ્રિક ટન કચરો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થવો જોઈએ, જે થઈ રહ્યો નથી તેવો ગંભીર આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયો છે। કચરાના નિકાલની કામગીરીમાં પણ મળતિયાઓને કામ આપીને મોટા પાયે આર્થિક ગેરરીતિ અને ટકાવારીની સિસ્ટમ ચાલતી હોવાનો દાવો કરાયો છે। આજે અમે પિરામિડ ટાઈપના કચરાના ઢગલાના જે ફોટા હતા એ ટાઈપનું અમે એક પિરામિડ બનાવેલું હતું અને એ માનનીય મેયરશ્રીને અમે એમની ઓફિસમાં આપવા ગયા, પણ એમણે ઓફિસમાં આવવા દેવાની જ ના પાડી દીધી। એટલે રસ્તામાંથી જ્યાં જતા હતા ત્યારે અમે એને આપવાની ટ્રાય કરી, પણ એ તો કાયર મેયર છે, ડરપોક મેયર છે કે જે ભાગી ગયા। પિરામિડનું જે કહેવાય એવોર્ડ ટાઈપનું જે દેવાનું હતું એમણે લીધું જ નહીં। એમને આમ તો જ્યારથી મેયર બન્યા છે ત્યારથી આજ દિન સુધી હંમેશા ફોટો સેશનમાં ખૂબ રસ રહ્યો છે અને એવોર્ડ લેવા માટેનો ખૂબ રસ રહ્યો છે, પરંતુ એવોર્ડની સાથે સાથે જે ખોટી રીતના લોકોને મૂર્ખ બનાવીને, સંસ્થાઓને મૂર્ખ બનાવીને, સરકારને મૂર્ખ બનાવીને જે એવોર્ડ લેવાની વાત છે એ બાબતે અમે આજે વિરોધ નોંધાવ્યો છે કે જે ખજોદ ખાતે કચરાના મોટા ઢગલાઓ થયા છે। હાલની જો પરિસ્થિતિ જોવા જઈએ તો 14 લાખ મેટ્રિક ટનનો અત્યારે ત્યાં કચરાના ઢગલા પડેલા છે। તો આ બાબતે અમે અગાઉ પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ ધ્યાન દોર્યું હતું અને આવી ઘટના તો ત્યારે સામે આવે છે કે જ્યારે કોઈ બીજા વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે જે કચરાના ઢગલા બહાર ઠલવાય છે, કચરો બહાર નિકાલ કરાય છે, એ બહાર આવે છે ત્યારે ખબર પડે છે કે કરોડોનો કચરાનો કહેવાય ને કે 14 લાખ મેટ્રિક ટન કચરો હાલમાં ત્યાં પડ્યો છે। આમ તો મોટી વાતો કરે છે, રોજની 2500 મેટ્રિક ટન કચરો નિકાલ થવો જોઈએ વૈજ્ઞાનિક ઢબે, એ તો થતું નથી। એટલે આંકડાકીય માહિતીની સાથે સાથે જે પેપર વર્કની અંદર જે ખોટું કરી રહ્યા છે, સરકારને મૂર્ખ બનાવી રહ્યા છે, તો આ બાબતનો અમારો સખત વિરોધ હતો। અને સાથે સાથે માનનીય મેયરશ્રીના સત્તાધીશોએ સુરત શહેરને મોટા કચરાના પહાડો આપ્યા છે, તો આજે અમે એને પિરામિડ સ્વરૂપે અમે એમને પહાડ આપ્યો કે ભાઈ તમે આ રાખો, તમે ઘરે મૂકો એટલે ખબર પડે કેવું લાગે છે। સુરતના લોકો વેરો ભરે છે કે સારામાં સારી એમને સુવિધા મળે, પણ સુવિધા તો દૂરની વાત છે, પણ કચરામાં પણ મોટા કૌભાંડ કરી જાય છે, પોતાના માનીતાઓને કામ આપીને પોતે એમાં ટકાવારી લઈને આવી રીતના બેફામ જે ચાલી રહી છે આખી સિસ્ટમ ચલાવી રહ્યા છે, જેનો અત્યારે અમે વિરોધ કર્યો અને હમણાં બોર્ડની અંદર પણ વિરોધ કરવાના છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।